જૂનાગઢના માળિયાહાટીનામાં એક પ્રસાદ એગ્રોફ્યુલ ઇન્ડસ્ટ્રીઝ વ્હાઇટ ક્લોડ બનાવવા માટે ફોતરીના ઢગલામાં આગ લાગી। આ આગને બુઝાવવા કેશોદના 2 ફાયર ફાઇટર ઘટનાસ્થળ પર પહોંચી અને આગને કાબૂમાં લીધી હતી। આગ લાગતા માળિયાહાટીના પોલીસ તેમજ કેશોદ ફાયર ફાઇટર ઘટનાસ્થળ પર દોડી આવ્યા હતા અને આગને કાબૂમાં લીધી હતી। આ આગ લાગવાનું કારણ અકબંધ રહ્યું છે। માળિયાહાટીના પોલીસ દ્વારા આ અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। સાથે જ આગ લાગતા લાખોની નુકસાની પણ થઈ હોવાનું અનુમાન સેવાઈ રહ્યું છે। મારું નામ વિપુલભાઈ વલ્લભભાઈ પટેલ, માળિયાહાટીના ગળોદર રોડ પ્રસાદ એગ્રોફિલ વ્હાઇટ કોલ યુનિટ ધરાવતા બપોરે 3 વાગે ઓફિસેમાંથી બેઠા ધુવાળા નીકળતા અમે જાણ થઈ કે પાછળ કંઈક બન્યું છે, એટલે દોડીને પાછળ જોવા ગયા તો ઢગલામાં આગ લાગેલ હતી અને તરત જ ફાયર બ્રિગેડને નગરપાલિકા કેશોદને ફોન કરી દીધો ને તેની કાર્યવાહી આવીને ચાલુ કરી દીધી છે। અંદાજે કેટલો માલ છે હજી અમને ચોક્કસ માહિતી નથી। પ્રતાપ સિસોદિયા, મહાદેવ ન્યૂઝ, માળિયાહાટીના।